નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌને આવકારું છું. કરંટ અફેર્સ લેક્ચર નંબર 198 પર આજ પહોંચ્યા છીએ અને આજે ખાસ મહત્વના કહી શકાય એવા આપણે 4 ટોપિક ભણવાના છે. અને 4 ટોપિક એવા છે જે અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે. ગુજરાતમાં તો એની વિશેષ અસરો અને ચર્ચાઓ આપણને જોવા મળે છે. તો આજે બહુ જ આઈએમપી ટોપિક વિશે વાત કરવી છે. ખાસ ને ખાસ સમજી લેજો, આ લેક્ચર નંબર 198 તમારી પરીક્ષામાં તમને પ્રશ્નો અચૂકપણે આપશે. એટલે આજના લેક્ચરને બિલકુલ પણ તમે નજરઅંદાજ ન કરતા. 4 મોસ્ટ આઈએમપી ટોપિક છે. ચર્ચાઓમાં દોસ્તો આગળ વધીએ એ પહેલા, જો તમે બધા જ મિત્રો સીસીઈની પરીક્ષાઓની તૈયારીઓ કરતા હો, ચાહે એ ગ્રુપ કે બી ગ્રુપ, તમારે પ્રિલિમ્સ તો આપવાની જ છે. અને જો પ્રિલિમ્સ આપવાના હો, પ્રિલિમ્સ પાસ થઈને એ ગ્રુપ કે બી ગ્રુપની મેઇન્સમાં અપિયર થવાના હો, અને જો હજુ પણ તમે લોકોએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની માય ક્લાસ એપ્લિકેશન પરની અથવા તો રૂબરૂ અમારા સેન્ટર ઉપર જઈ 50 દિવસ સુધી ચાલનારી બહુ જ આઈએમપી જો ટેસ્ટ પ્રોગ્રામને કે પ્લાનરને જોઈન નથી કર્યો, તો મારે તમને ખરેખર ઠપકો દેવો પડે કે ના દેવો પડે? તમે કેમ આટલી ગંભીરતા દાખવતા નથી? કારણ એ છે કે ભાઈ, તમે પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમે પરીક્ષામાં એકદમ સ્વસ્થ રહીને પેપર આપી શકશો. એટલા માટે વર્લ્ડ ઇનબોક્સે સમગ્ર ગુજરાતની અંદર પહેલીવાર આ ટાઈપના પ્રોગ્રામ આપ્યા છે. જો કે સીસી કે કોઈ પણ એક્ઝામ હોય, વર્લ્ડ ઇનબોક્સ ઓલવેઝ તમને ખૂબ સારા ટેસ્ટ પ્લાનિંગ અને પ્રોગ્રામ આપે જ છે. તો હવે રાહ ન જોવો, 14 તારીખથી ઓલરેડી એટલે કે ગઈકાલથી બરાબર આ આખી જે ટેસ્ટ પ્લાનર ચાલુ થઈ ચૂક્યું છે. બરાબર, તો તમે લોકો વહેલામાં વહેલી તકે જોડાવ. રોજ એક પ્રશ્નપત્ર લેવા છે. એ પ્રશ્નપત્ર એવું હશે કે જેમાં રિઝનિંગના દાખલા હશે, બરાબર, પ્લસ ગણિતના દાખલા હશે, ભાષાઓના વ્યાકરણોના દાખલાના પ્રશ્નો હશે, અને એની સાથે જે જીએસ હશે એના પણ પ્રશ્નો હશે. રોજ 75 પ્રશ્નોની દોસ્તો ટેસ્ટ હશે. બહુ વાંચી લીધું ભાઈ, તમે બધાએ ખૂબ વાંચી લીધું. બરાબર, વાંચવાની એવી વસ્તુ છે કે ક્યારેય ખતમ જ ન થાય. એટલે તમે અત્યારે વાંચો, રિવિઝન કરો, પણ ટેસ્ટોય આપો. કદાચ માર્ક્સ ઓછા આવશે, સુધારી શકાશે, પણ તમે ટેસ્ટ પ્લાનિંગ જોઈન કરો. 50 દિવસ નોન સ્ટોપ ચાલશે. 1.25 કલાકનો સમય મળશે. કુલ ગુણ 75 હશે. ઘરે બેઠા ટેસ્ટ આપી જ શકાય છે. ઓનલાઈન વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ નામની એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો અને આ વસ્તુને જોઈન કરો. ઓફલાઈનમાં 1200 રૂપિયા ટોટલ ફીસ છે. ઓનલાઈન છે એમાં 800 રૂપિયા છે. બંનેમાં અમારા જૂના વિદ્યાર્થીઓ જો હોય એને 50% ડિસ્કાઉન્ટ છે. વહેલી તકે આને જોઈન કરી 100% પરિણામ માટેનો તમારો પ્રયત્ન હોવો જોઈએ. જેવો તેવો પ્રયત્ન તમે ના કરશો, બરાબર, આવો પ્રયત્ન કરો. આ રીતના ટેસ્ટ જોઈન કરો. અને બહુ બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન થઈ ચૂક્યા છે. તમે બાકી છો એ જ વાતનો મને અફસોસ છે. ચાલો વધીએ આગળ. પહેલો મુદ્દો, અમદાવાદની રથયાત્રા. દોસ્તો, અષાઢ મહિનો આવે, અષાઢ મહિનામાં સુદ બીજ, એટલે જેને આપણે અષાઢી બીજ કહીએ ને, એમ ગણો કે આખું ભારત છે ને ભાઈ, એ આધ્યાત્મિક, ધાર્મિક અને લોક સાંસ્કૃતિક તહેવારોમાં ગળા ડૂબ થઈ જાય. લગભગ દરેક નાના મોટા ગામ, નાના મોટા શહેરોમાં વિવિધ પ્રકારની રથયાત્રાઓ અને શોભાયાત્રાઓ આપણને જોવા મળે. અષાઢી બીજના દિવસે વરસાદ ખૂબ સારો આવે એવી પ્રાર્થના, અપેક્ષાઓ પણ સાથે કરવામાં આવતી હોય. અને એમાંય જ્યારે આપણે આપણા આખા રાજ્યના સૌથી મોટા શહેરની વાત કરીએ, અમદાવાદ શહેરની, તો દોસ્તો અમદાવાદમાં તો વર્ષોથી 1878 થી દોસ્તો જગન્નાથ રથયાત્રા છે એ નાગરિકોના હૃદયમાં વસી ચૂકેલી છે. અને આ જ વર્ષે 2026માં મિત્રો 149 ક્રમાંકની રથયાત્રા નીકળવાની છે. બરાબર, તો ગુરુવારના દિવસે 16મી તારીખે 16 જુલાઈએ અષાઢી બીજના દિવસે દોસ્તો આ બહુ જ ભવ્ય રથયાત્રા નીકળવાની છે. એટલે આજ આપણે રથયાત્રા સાથે સંબંધિત ફેક્ટ્સ અને ડેટાને સમજવાના છે. બની શકે એમાંથી એમસીક્યુ આવશે. અને ખાસ રથયાત્રાનો ક્રમ જ્યારે દર વર્ષે કારણ કે આયોજિત થાય છે એટલે દર વર્ષે પૂછાય જ છે. એટલે ખાસ આપણે 1 બાય 1 વસ્તુઓને સમજી લઈએ. અમદાવાદની જે રથયાત્રા છે એને ગુજરાતમાં સૌથી મોટો લોક ઉત્સવ પણ આપણે કહી શકીએ છીએ. હજારો લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. દૂર દૂરના વિસ્તારોમાંથી લોકો રથયાત્રાના દર્શન કરવા માટે, રથયાત્રામાં ભાગીદાર થવા માટે અમદાવાદ આવતા હોય. તો સૌથી મોટો લોક ઉત્સવ અને સમગ્ર ભારતની બીજી સૌથી મોટી કહી શકાય એવી રથયાત્રા છે. સૌથી પહેલી ક્યાં છે? ઓડિશામાં પુરી શહેરમાં જે રથયાત્રા નીકળે છે, જગન્નાથ ભગવાનનું મંદિર છે ત્યાં. તો આ આખી રથયાત્રામાં જે મેઇન સેન્ટર પોઈન્ટ હોય એ કોણ હોય? ભગવાન. ભગવાન કોણ? તો કે ભગવાન વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણના જ સ્વરૂપ એટલે જગન્નાથ ભગવાન. બરાબર, જય જગન્નાથ. ઓકે, તો જગતનો નાથ એ પોતે શહેરની મુલાકાતે નીકળે છે. કેમ નીકળે છે? તો કે પોતે પોતાના ભાઈની સાથે, પોતાના બહેનની સાથે
નગરજનોને દર્શન આપવા નીકળે છે. ઘણા બધા એવા લોકો પણ હોય કે જે વર્ષ દરમિયાન કોઈ બીમાર હોય, વૃદ્ધ હોય, અશક્ત હોય અને મંદિરે ન જઈ શકે. તો આ તો ભાઈ જગતનો નાથ છે, એને તો ચિંતા હોય બધાની. એટલે એ પોતે એવું નક્કી કરે છે કે ચલો ભાઈ હું આજે જાઉં છું, હું નગર ચર્ચાએ નીકળું છું. એટલે અષાઢી બીજ આ રીતે જગન્નાથ રથયાત્રા સાથે જોડાય છે. ખાસ મહત્વની વાત છે, ભગવાન જગન્નાથ, એમના મોટા ભાઈ બળદેવજી, જેને આપણે બલભદ્રજી પણ કહીએ, કેટલાક લોકો બલરામજી પણ કહે છે, તો આ બધા નામ છે. તો એ વ્યક્તિત્વ એક જ છે. અને બહેન છે સુભદ્રાજી. આ ત્રણેયની વાર્ષિક શોભાયાત્રા છે. એવું પણ કહેવાય છે કે જે તે સમયે સુભદ્રાજીએ ભગવાનને એટલે એમના ભાઈને રજૂઆત કરી કે ભાઈ હું ઘણા સમયથી નગરની યાત્રાએ નથી નીકળી. એટલે બંને ભાઈઓને રથમાં બેસાડીને નગર યાત્રાએ નીકળેલા હતા. હવે ઘણી બધી લોકમાન્યતા અને વાતો એની સાથે જોડાયેલી છે. પણ આ ત્રણ લોકોને, તમારે ત્રણ વ્યક્તિત્વોને, ત્રણ ભગવાનોને યાદ રાખવાના છે. જગન્નાથ ભગવાન, બળદેવજી અને બહેન સુભદ્રાજી. એમની આ વાર્ષિક રથયાત્રા છે. હવે ખાસ મહત્વનો સવાલ કે ભાઈ આ રથયાત્રા શરૂ કયા વર્ષે થઈ? 1878માં. અંગ્રેજી શાસનકાળનો જે સમયગાળો છે એની અંદરની આ 1878ની સાલ આવે. જો તમને લોકોને યાદ હોય, બરાબર, તમે આધુનિક ભારતનો ઇતિહાસ ભણાવતા હો અથવા ભણતા હો, તમને ખ્યાલ હોય કે ભાઈ આ 1878નો જે દોસ્તો સમયગાળો છે એ ભારતમાં વાઇસરોય તરીકે લિટનનો સમયગાળો થાય. બરાબર, વાઇસરોય તરીકે લિટનનો સમયગાળો થશે. તો આ બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ. હવે જુઓ, 1878નો જે સમયગાળો છે દોસ્તો, બરાબર, એમાં આની શરૂઆત થઈ અને પછી શું થયું કે કન્ટિન્યુઅસ દર વર્ષે લોકોએ આ પરંપરાને કેરી ઓન કરી. એટલે એ રીતે આ વર્ષનો જેનો ક્રમ છે 149માં થાય. જમાલપુર એટલે અમદાવાદનો એક વિસ્તાર છે, ત્યાંથી આ રથયાત્રા નીકળે છે જગન્નાથ મંદિર ખાતેથી. અને જગન્નાથ રથયાત્રા ત્યાંથી નીકળીને સરસપુર સુધી જાય છે. અંદાજે 14 થી લઈને રૂટ બદલાતા 14 થી 18 કિલોમીટર સુધીની આખી પદયાત્રા આમાં જોવા મળે. હવે આની શરૂઆત કોણે કરેલી? તો કે ભાઈ જગન્નાથ મંદિરથી રથયાત્રા કાઢવાનો જે ઇતિહાસ છે દોસ્તો, એ નરસિંહદાસજી મહારાજ સાથે જોડાય છે. બરાબર, નરસિંહદાસજી મહારાજ છે એ જ્યારે પોતે જગન્નાથ ભક્ત હતા અને પુરીની યાત્રાએ ગયા હતા અને પુરીની જે જગન્નાથ રથયાત્રામાં એને ભાગ લીધો, ત્યાંથી એમને પ્રેરણા મળી, એમને સંકેત થયો કે ભાઈ હું પોતે જે મંદિરમાં રહું છું તો એ સમયે એ મંદિરની અંદરથી તે હું રથયાત્રા કાઢું. હવે આ મંદિરનો ઇતિહાસ એ બહુ રોચક છે, સમજી લેજો. પહેલા અહીંયા જગન્નાથ મંદિર નહોતું, અહીંયા હનુમાનજીનું મંદિર હતું. જે જમાલપુર વિસ્તાર છે એ સાબરમતી નદીના કિનારે એક જંગલ વિસ્તાર હતો. બરાબર છે. અને જંગલ વિસ્તારમાં એક સાધુ સંત આવેલા અને ઘણા વર્ષોથી રહી અને એમણે હનુમાનજીનું મૂર્તિની સ્થાપના કરી, એના પૂજા પાઠ કરતા અને ઘણા બધા એના અનુયાયીઓ બનેલા. તો હનુમાનજીનું જે મંદિર બન્યું એ કોણે બનાવ્યું? તો કે રામાનંદી સંત હનુમાનદાસજી. બરાબર, એમનું નામ પણ હનુમાનદાસજી હતા. તમને જમાલપુરના જંગલ વિસ્તારમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપી અને નાનું એવું એમ કહી શકાય સ્થાનક બનાવ્યું. હવે હનુમાનદાસજી છે એના પ્રભાવમાં ઘણા બધા શિષ્યો આવ્યા. એ પૈકી એમના એક શિષ્ય હતા સારંગદાસજી. બરાબર, જે જગન્નાથ ભક્ત હતા. અને સારંગદાસજી છે એ એક દિવસ, એક સમય, એક વર્ષે ક્યાં ગયા? તો કે પુરીની મુલાકાતે ગયા. અને પુરીની મુલાકાતે જાય અને ત્યાંની જે ભવ્ય જગન્નાથ રથયાત્રા નીકળે એના દર્શન કર્યા. રાત્રે સૂતા હતા ત્યારે એને સપનામાં એવો આદેશ થયો કે ભાઈ તું પણ જે હનુમાનજીના મંદિરે જા છો, ત્યાં પૂજા પાઠ કરે છો, ત્યાં તું જગન્નાથ ભગવાનની સ્થાપના કર. અને એવી રીતે હનુમાનજીનું નાનું એવું સ્થાનક છે, ત્યાં જગન્નાથજીની મૂર્તિની સ્થાપના થઈ, બળદેવજીની મૂર્તિની સ્થાપના થઈ, સુભદ્રાજીની મૂર્તિ પણ ત્યાં સ્થપાણી અને હનુમાનજીનું મંદિર આગળ જતા મોટું મંદિર બન્યું, જેને આપણે આજે જગન્નાથ મંદિર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતની આખીની કહાની છે. અને આમના જ સાથીદાર, બરાબર, આમના જ સાથીદાર નરસિંહદાસજી છે, એમણે 1878માં પુરીમાં જે રીતે રથયાત્રા નીકળે એવી રીતે જમાલપુરથી સરસપુર સુધીની રથયાત્રાનો આખો કાર્યક્રમ આગળ વધાર્યો. હવે જુઓ, આ જે રથ છે એ પરંપરાગત રીતે ભરૂચના ખલાસી, જેને આપણે ખલાસ સમુદાયના લોકો કહીએ, એ નાળિયેરના જે પાન ને લાકડા હોય એમાંથી બનાવે અને એ રથને ખેંચે છે. તો જમાલપુર મંદિરથી શરૂ થઈ સરસપુર સુધી, એટલે એના માસીના ઘરે કે મોસાળ પણ આપણે કહેતા હોઈએ, બરાબર, ત્યાં સુધી જાય, સાંજે ત્યાં રોકાઈને પછી પાછું આવે. એટલે લગભગ આનો ડિસ્ટન્સ 14 થી 18 કિલોમીટર સુધી થાય. એટલે અહીંયા મેં તમને શું જણાવ્યું કે આનો ઇતિહાસ શું, વર્ષ શું, કોણે શરૂ કર્યું, એની પાછળની શું કહાની હતી, આ આખી બાબત આપણને ખબર પડવી જોઈએ. 2026ની રથયાત્રાનો ક્રમ પૂછાય તો 149મી રથયાત્રા થાય.
બરાબર. ક્યારે? તો કે અષાઢ શુક્લ દ્વિતીયા, જેને આપણે અષાઢી બીજ તરીકે ઓળખીએ છીએ, અને એ 16 જુલાઈ 2026 ગુરુવારના દિવસે એ આયોજન થવાનું છે. ખાસ મહત્વની વાત થઈ. હવે જુઓ દોસ્તો, આનું ખૂબ મહત્વ છે. એક તો લોક ઉત્સવ છે, ભગવાન પોતે મોસાળમાં જાય છે એટલે લોકોને દર્શન આપે છે. મેં તમને અગાઉ જણાવ્યું કે ઘણા બધા અશક્ત લોકો હોય, બધા ભગવાનને જોવે છે અને પોતે ધન્યતા અનુભવે છે. અહીંયા અલગ અલગ પ્રકારના નાના મોટા તહેવારો કે ઉત્સવો પણ થાય છે. બરાબર. જેમ કે જલયાત્રા થાય, નેત્રોત્સવ થાય છે, પહિંદ વિધિ થાય. પહિંદ વિધિ ખાસ મહત્વની છે. પહિંદ વિધિમાં ખુદ ગુજરાત રાજ્યના જે સીએમ હોય ને, એ સોનાના સાવરણથી આ રથયાત્રાના જે રથો હોય એનો આગળનો રસ્તો સાફ કરતા હોય ને ત્યાંથી પછી રથયાત્રા પ્રસ્થાન કરતી હોય. તો પહિંદ વિધિ એ જગન્નાથ રથયાત્રા સાથે સંકળાયેલી છે. એ વાત આપણે ખાસ ધ્યાને રાખીએ. બીજો એક મુદ્દો કે જે અલગ અલગ 3 રથ બનાવવામાં આવે, આ જે 3 રથ છે એના નામ શું છે? ખાસ યાદ રાખજો. ભગવાન જગન્નાથ જે કૃષ્ણ ભગવાન, એમનો પોતાનો જે રથ છે એનું નામ છે નંદી ઘોષ, અને એમના મોટા ભાઈ બળદેવજી છે, એમનો જે રથ છે એમનું નામ છે તાલધ્વજ, અને એમના બહેન છે સુભદ્રાજી, એમનો જે રથ હોય છે એનું નામ છે દર્પદલન, અથવા એને દેવદલનના નામથી પણ ઓળખવામાં આવે. એટલે આ 3 ફેક્ટ બહુ જ આઈએમપી થાય. બરાબર કે ભાઈ ભગવાન જગન્નાથજી છે, એમનો રથ છે, એમનું નામ શું છે? નંદી ઘોષ. તાલધ્વજ કોનો રથ થાય છે? બળદેવજીનો. અને દર્પદલન અથવા દેવદલન, ઓકે, આ કોનો રથ છે? એ સુભદ્રાજીનો રથ છે. તો આ એમના રંગ પણ તમારે ધ્યાન રાખવાના કે ભાઈ આ જે કૃષ્ણ ભગવાનનો જે રથ છે તો એ લાલ પીળા રંગનો હોય, બળદેવજી છે તો વાદળી અને લાલ રંગનો હોય, અને એ લાલ અને કાળા રંગનો ઉપયોગ થાય. લાલ રંગ ત્રણેયમાં કોમન આવશે. અહીંયા સુધીની વાત થઈ. હવે થોડીક હું તમને વાત જે ઓડિશામાં પુરી ખાતે બહુ જ વિશ્વની સૌથી મોટી જગન્નાથ રથયાત્રા જેને આપણે ગણીએ છીએ એના વિશે થોડીક વાત તમને કરી દઉં કે ભાઈ એ મંદિર કોણે બનાવ્યું વગેરે. તો જુઓ, ઓડિશાનું પુરી છે એમાં જે જગન્નાથ મંદિર છે એનો ઉલ્લેખ હજારો વર્ષો પુરાણો બતાવવામાં આવે છે. સ્કંદ પુરાણમાં વગેરેમાં એનો ઉલ્લેખ થાય. પણ અત્યારનું જે આધુનિક મંદિર છે દોસ્તો, એ 11મી સદીમાં 12મી સદીમાં એની રચના કરવામાં આવેલી છે. પૂર્વીય ગંગા વંશના રાજા અનંતવર્મા ચોડ ગંગદેવ જે છે એણે આ મંદિર બનાવ્યું હતું. બરાબર. તો અહીંયા આપણે થોડું ધ્યાન રાખીશું કે અત્યારનું જે ઓડિશાનું પુરીનું જગન્નાથ મંદિર એ 12મી સદીમાં બનાવવામાં આવેલું છે, અને અનંતવર્મન જે રાજા હતા એના દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ એક ફેક્ટ આપણે યાદ રાખીએ. બરાબર. અને અહીંયા પણ ભગવાન પોતે શું કરશે? ઘરની બહાર નીકળશે અને ગુંડીચા નામનું મંદિર છે, એમના માસીનું ઘર કહેવાય, ત્યાં સુધી જશે. સેમ હિયર, નામ પણ રથના એ બધા ધ્યાને રાખવાના. તો રથયાત્રાનો બહુ મોટો તહેવાર હોય છે, અને પોલીસ વિભાગમાં જે લોકો કામ કરતા હોય, નોકરી કરતા હોય, એના માટે તો ખાસ મહત્વની જવાબદારી હોય. કારણ કે એમાં બહુ બધા અખાડા, હાથીઓ બધું રાખવામાં આવતું હોય. લોકો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ઉમટતા હોય. અત્યારે લગભગ આ આખી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ એલર્ટ મોડ ઉપર છે, અને લગભગ 30,000 જેટલા પોલીસ કર્મચારીઓ આ આખી કામગીરીને પાર પાડશે. વધ્યા આગળના મુદ્દાઓમાં. અમદાવાદમાં મિયાવાકી પ્લાન્ટેશને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની રચના કરી. ફરીથી બીજો મુદ્દો ગુજરાત સાથે જ, અને એ પણ પાછું અમદાવાદ શહેર સાથે જ તે સંકળાયેલું છે. અમદાવાદમાં 12મી જુલાઈ 2026ના દિવસે ખૂબ જ ઓછા સમયમાં, માત્ર 1 કલાકમાં, સમજી લો, માત્ર 1 કલાકમાં ભાડજ નામનો વિસ્તાર છે અમદાવાદનો, ગોતાથી નજીક થાય. આ ભાડજ વિસ્તારમાં માત્ર 1 કલાકની અંદર 3,61,000 છોડ વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું. અને એ પણ પાછું જેવા તેવા માણસની હાજરીમાં કે નેતૃત્વમાં નહીં, આખા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં આ કામગીરી થઈ. 1 કલાકમાં 3,61,000 છોડ વાવવા માટે દોસ્તો 25,000 લોકોએ કામગીરી કરી. તો આખા વિશ્વમાં આટલા ઓછા સમયમાં આટલા લોકોએ સાથે મળીને એટલા બધા છોડ નથી વાવ્યા. એટલે સમગ્ર વિશ્વમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન આવી ગયું. હવે બીજો પ્રશ્ન, આ જે પ્લાન્ટેશન કર્યું એ શું કોઈ ખાસ પ્રકારની પદ્ધતિ સાથે જોડાયેલું છે? જી હા, એને મિયાવાકી પદ્ધતિ કહેવાય. 1970-80ના દશકની અંદર જાપાનના એક વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરા મિયાવાકીએ ઓછા વિસ્તારમાં ગાઢ અને ગીચ જંગલ કેમ પેદા કરી શકાય એના માટેની આખી એક અલગ પદ્ધતિ બનાવી. કે ભાઈ એને ખબર હતી કે શહેરો છે કોન્ક્રીટના, સિમેન્ટના જંગલો છે, લોકો પાસે શ્વાસ લેવા માટે સારી હવા નહીં હોય, વાહનો એટલા બધા વાપરે છે કે ભાઈ વાતાવરણ આખું પ્રદૂષિત થઈ જાય છે. તો એ સ્થિતિમાં લોકોને વન કાઇન્ડ ઓફ ઓક્સિજન પાર્ક આપણે આપવો છે.
ઓછા સમયમાં કાર્બનનું શોષણ થાય એવા નાના નાના જંગલો હોવા જોઈએ. એટલે એની જે પદ્ધતિ વિશ્વમાં ફેમસ બની એ મિયાવાકી પદ્ધતિ કહેવાય. એમાં માત્ર સ્થાનિક છોડને પસંદ કરવામાં આવે, જે ત્યાંની સ્થાનિક આબોહવામાં જેને અનુકૂળતા હોય. એટલે મિયાવાકી પદ્ધતિ ઓલરેડી મેં મેન્સ મેરેથોનમાં સમજાવી છે, આખી ભૂતકાળમાં ભણાવી છે, પણ હમણાંના જ દિવસોમાં તમે કદાચ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં જોયું હશે. મેન્સ મેરેથોન સીસી એ ગ્રુપ માટે સ્પેશિયલ અમે લોકો રોજ એક પ્રશ્ન સમજાવીએ છીએ. એમાં મિયાવાકી પદ્ધતિ શું છે, એનું શું મહત્વ છે, આખો ટોપિક મેં સમજાવેલો છે. અચૂક જોઈ લેજો. જો ન જોયો હોય તો જોઈ લેજો. પરીક્ષામાં આ પ્રશ્ન 5 માર્ક્સમાં આવી શકે. તો અહીંયા મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3.61 લાખ, એટલે આંકડો મગજમાં ફિટ જ કરી દેજો. 3,61,000 બહુ જ આઈએમપી બાબત થઈ. ગોતા ગોધાવી કેનાલ નજીક ભાડજ નામનો વિસ્તાર છે, ત્યાં થયું છે. બાકીના ફેક્ટ્સ મેં તમને બધા જણાવી દીધા છે. બરાબર. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની હાજરી, 25,000 સ્વયંસેવકો, 3,61,000 છોડનું વાવેતર થયું. બહુ આઈએમપી વાત થઈ. આ બધા મુદ્દા મેં તમને ઓલરેડી કીધા. મિયાવાકી પદ્ધતિ શું કહેવાય, કોણે રચી, ક્યારે રચી, ફાયદા શું, આ બધી બાબતો પણ તમને અહીંયા લખીને આપેલી છે, તમે એને વાંચી લેજો. ત્યારબાદ આજના લેક્ચરનો જે ત્રીજો ટોપિક છે એ ખાસ મહત્વનો છે, નેશનલ લેવલનો મુદ્દો છે. દોસ્તો, આપણા દેશમાં 2023 થી, બરાબર, એટલે આજથી 3 વર્ષ પહેલાથી સરકારે ખાસ પ્રકારની એક્શન, ખાસ પ્રકારનું એક પહેલ દેશમાં લાગુ કરી, અને એ પહેલનું નામ છે નમસ્તે. તમને એમ થાય કે આ નમસ્તે એક્શન પ્લાન છે, તો સ્વાભાવિક છે કદાચ કોઈનું આગતા સ્વાગતા, કોઈને આવકાર આપવા એની સાથે સંકળાયેલ, તમે ભૂલ ખાઈ જશો. નમસ્તે જે છે એ જે સફાઈની કામગીરી સાથે સંકળાયેલા જે લોકો છે, બરાબર, સફાઈ કામદાર કર્મચારીઓ છે, એમની સ્થિતિમાં સુધારો આવે અને સફાઈનું કામ મેન્યુઅલી જે થાય એના સ્થાન ઉપર મશીન આધારિત થઈ જાય, જેથી એ લોકોની ગરિમા જળવાય, જેથી સફાઈ કર્મચારીઓ છે એના જીવ ઉપર આવેલું જોખમ, ઘણીવાર આ બધી ગટરોની સફાઈમાં લોકો ગુંગળામણથી એમનું મૃત્યુ થાય એવા પણ સમાચાર આવે, એમના હેલ્થ રિલેટેડ ઘણા બધા ઇસ્યુ આવી શકે. એટલે મેક્સિમમ મિકેનાઇઝ્ડ વે ઉપર સેનિટેશન, સ્વચ્છતાનું કાર્યક્રમ આપણે કરવાનું છે. આના માટે થઈને સામાજિક કલ્યાણ મંત્રાલય અને શહેરી આવાસનું જે મંત્રાલય હોય, બંને હાથ મિલાવ્યા છે કે ચાલ ભાઈ આપણે આ રીતના કાર્યો કરીએ. એટલે નમસ્તે નામની યોજના 23માં ભારતમાં લાગુ થઈ. તાજેતરની અંદર 14મી જુલાઈ, એટલે આ જ વર્ષની વાત છે, 14 જુલાઈ 2026 ભારતમાં આ યોજનાના 3 વર્ષ પૂરા થયા. એટલે નમસ્તે દિવસ, ત્રીજો નમસ્તે દિવસ ઉજવવામાં આવ્યો. ક્યાં ઉજવવામાં આવ્યો? કલકત્તામાં ઉજવવામાં આવ્યો. કઈ જગ્યાએ? રવિન્દ્ર સદનમાં ઉજવવામાં આવ્યો. આ બધા મુદ્દાઓ મેં તમને કીધા. હવે એમાંથી કેવા સવાલો આવે ખાસ તમે જોઈ લેજો. પહેલા તો નમસ્તે એટલે નમસ્તે કરવા માંડવાનું નથી, મેં તમને કીધું. આમાંથી પ્રશ્ન આવશે. પૂરું નામ તમને પૂછાશે, નેશનલ એક્શન. ભાઈ આ રાષ્ટ્રીય સ્તરની એક્શન છે. એક્શન એટલે કે બહુ મોટું પગલું છે. નેશનલ એક્શન ફોર શાના માટે છે? મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ. એટલે આખી પદ્ધતિને આપણે બદલવાની છે, મશીનનો ઉપયોગ કરવાનો છે. દર વર્ષે નમસ્તે દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14 જુલાઈ. આ નમસ્તે એક્શન છે, શરૂઆત ક્યારે થઈ? 2023 થી. ત્રીજો નમસ્તે દિવસની ઉજવણી એટલે કે 2026માં 14મી જુલાઈએ જે ઉજવણી થઈ, ક્યાં થઈ? કલકત્તા. તમને યાદ હોવું જોઈએ દોસ્તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પણ ભારતે કલકત્તામાં કરી હતી, બરાબર, રેડ રોડ ઉપર કરી હતી. આ વાત મેં ઓલરેડી ભણાવેલી છે. ફરીથી અહીંયા કલકત્તામાં નેશનલ લેવલની ઉજવણી રવિન્દ્ર સદન ખાતે કરવામાં આવી. હવે બીજો બહુ મહત્વનો ક્વેશ્ચન કે ભાઈ આ આખું દેશભરના લાખો લોકોને અસર કરે એ પ્રકારનો આખો પ્લાન છે, તો કયું મંત્રાલય એમાં કામ કરશે? નોડલ મંત્રાલય કયું છે? તો 2 મંત્રાલયો સાથે મળીને કામ કરશે. ખાસ યાદ રાખજો, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય. સમાજના દરેક લોકોને ન્યાય મળવો છે, એના અધિકારોનું પાલન થવું જોઈએ, એના માટે કામ કરે છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય. અને બીજું છે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, બરાબર, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. આ 2 મંત્રાલયો ઉપર MCQ બની શકે, વિધાનવાળા પ્રશ્નો પણ આવી શકે. CCB ગ્રુપમાં મારે કહેવાની બિલકુલ જરૂર નથી કે 30 પ્રશ્નો સરકારના કાર્યક્રમો અને યોજનાઓમાંથી આવવાના છે. એટલે આ બધા વિધાનો આવે. મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતના તમામ શહેરોમાં જે ગટર એટલે કે સીવર્સ અને સેપ્ટિક ટેન્કનું જે સફાઈ છે 100% એનું કામગીરી યાંત્રિકીકરણથી, મશીનથી જ કરવું પડે, જેથી કોઈ પણ સફાઈ કર્મચારીએ માનવ મળના સીધા સંપર્કમાં ન આવવું પડે. ગટર સફાઈ દરમિયાન થતા મૃત્યુદરને એકદમ 0 કરી નાખવાનો છે, બરાબર, એટલે કે 0 ફેટાલિટીઝ કરવાની છે. બની શકે
તમને આ ટોપિકમાંથી મેન્સનો CCA ગ્રુપનો એવો સવાલ આવે કે ભાઈ સરકારની આ નમસ્તે યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ જણાવો. તો આપણે કહેવાનું કે ભાઈ શહેરોમાં જે ગટર અને સેપ્ટિક ટેન્કના જે સફાઈનું કામ છે 100% મશીનની મદદથી કરાવવાનું છે. આપણો આન્સર હોવો જોઈએ. જેથી કોઈ પણ સફાઈ કર્મચારી માનવ મળના સીધા સંપર્કમાં ન આવે અને એમના સ્વાસ્થ્યની સલામતી રહે અને મૃત્યુદર 0 કરવાનો છે. 2 માર્ક્સ 3 માર્ક્સનો સવાલ થઈ ગયો. બરાબર, એટલે પ્રશ્નો તમારી આસપાસમાંથી જ આવશે. મંગળ ગ્રહ ઉપરથી એક પણ સવાલ મુખ્ય પરીક્ષામાં નહીં આવે. બુધ શુક્ર ઉપરથી શું ચાલે છે કરંટ અફેર્સ નહીં આવે. જે કાંઈ ઘટના છે એ દેશની હશે, રાજ્યની હશે, એમાંથી સવાલો આવશે. એટલે ટુ બી એલર્ટ. હવે જુઓ, મુખ્ય લાભ આમાં કેમાં મળે છે તો કે ભાઈ દરેક સફાઈ કામદારો હોય એનું એક ડિજિટલ પ્રોફાઇલિંગ તૈયાર થાય છે અને એક સરસ મજાનું એને આઈડી કાર્ડ આપવામાં આવે. એ દરેક લોકોને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપવામાં આવશે, PPE. બરાબર, જેમાં એના બધા કાર્યોને લગતા સાધનો, એના કપડા બધાનો સમાવેશ થશે. આયુષ્યમાન ભારત અંતર્ગત એને આરોગ્ય વીમાનું કવચ પૂરું પાડવામાં આવશે. ગટર સફાઈના મશીનો ખરીદવા હોય એના માટે સબસિડી પૂરી પાડવામાં આવશે. આ 3-4 એના ખાસ મુદ્દા. એક એનું ડિજિટલ કાર્ડ બનશે, ઓળખ બનશે, એમને વીમો મળશે, એમને PPE એટલે કે પોતાના કામગીરી માટે જે જરૂરી ટૂલ્સ વગેરે હોય, કપડાં હોય ખરીદવા માટેની પેલી મળશે અને સાધનો ખરીદવા માટે સબસિડી પણ મળશે. 2024થી દોસ્તો આ યોજનામાં કચરો વીણતા કામદારોનો પણ સમાવેશ છે, વેસ્ટ પિકર્સ. બરાબર, એમને પણ આમાં આવરી લેવામાં આવેલા છે. તો આઈ થિંક આ બહુ જ IMP મુદ્દો થાય. નમસ્તે એક્શન મોસ્ટ IMP છે, ભૂલતા નહીં. પૂરું નામ, મંત્રાલયો, વર્ષ સહિત બધા મુદ્દાઓનો સમાવેશ કરવો પડે. ચાલો, હવે આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક છે પણ એક્ઝામ માટે મોસ્ટ IMP છે અને એ ટોપિક છે ચાંદીપુરા વાયરસ. દોસ્તો, આ જે છે એક એવો વાયરસ છે જે બાળકોને અથવા તો 15 વર્ષથી નાની ઉંમરના જે લોકો છે, બાળકો છે, એમને ખાસ ગંભીર રીતે અસર કરે છે. બરાબર, રેબીઝ ફેમિલીનો વાયરસ છે, જેને આપણે વન કાઇન્ડ ઓફ હડકવા કહેતા હોય. એ એક કુળનો આ વાયરસ છે. હવે અત્યારે ગુજરાતમાં એના કેસ જોવા મળ્યા છે ચાંદીપુરા વાયરસના, અને એમાં લગભગ 3 થી 7 જેટલા બાળકોની મૃત્યુ, એની ડેથ પણ સામે આવી છે. એટલે બની શકે કે આવનારા સમયમાં આના ઉપર MCQ પૂછાય. બીજું, ચાંદીપુરા વાયરસ પર નોંધ લખો એવો મુખ્ય પરીક્ષાનો સવાલ પણ આવી શકે. તો સૌથી પહેલા આ જે વાયરસ છે એનું નામ ચાંદીપુરા વાયરસ એટલા માટે છે કારણ કે એનો સૌથી પહેલો કેસ 1965ના વર્ષમાં મહારાષ્ટ્રના ચાંદીપુરા નામના ગામે જોવા મળ્યો હતો. તો રાજ્ય કયું મેં કીધું? મહારાષ્ટ્ર. વર્ષ કયું કીધું? 1965. ત્યારથી લઈ અને આ વાયરસ ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. હવે આ વાયરસ છે દોસ્તો, એ કોના મારફતે ફેલાય છે? મતલબ એનો વેક્ટર કોણ, એનો વાહક કોણ? તો એ છે સેન્ડ ફ્લાય, એટલે કે જેને આપણે સામાન્ય રીતે રેત માખી તરીકે ઓળખીએ છીએ. અત્યારના મોટા ભાગના ઓબ્ઝર્વેશનમાં સેન્ડ ફ્લાયને આનું અગત્યનું વાહક માનવામાં આવે. હવે આ સેન્ડ ફ્લાય છે ને એ મોટા ભાગે કાચા મકાનો, બરાબર, કાચા મકાનોની તિરાડોમાં હોય, જ્યાં ગાર કે છાણની મદદથી મકાનો કે કોઈ સ્ટ્રક્ચર બન્યું હોય, એવું થોડું ભેજવાળું વાતાવરણ હોય, એવા બધામાંથી તમને આવી માખી જોવા મળે. આ માખી જે છે દોસ્તો, એ કરડે છે અને ચાંદીપુરા વાયરસ જે તે વ્યક્તિની બોડીમાં ઇન્જેક્ટ કરે છે. હવે બાળક જે હોય, બરાબર, અથવા 15 વર્ષથી નાની ઉંમરની કોઈ વ્યક્તિ હોય, એને જ્યારે આ વાયરસના સંક્રમણમાં આવે છે એટલે એને મગજનો સોજો ચડે છે. ઇન્સેફેલાઇટિસ તરીકે આપણે એને ઓળખીએ. મગજનો સોજો ચડે, તીવ્ર સખત તાવ આવે, ઉલટીઓ થાય અને ખેંચ પણ આવી શકે. આ બધા એના લક્ષણો છે. હજુ સુધી ચાંદીપુરા વાયરસની કોઈ પરફેક્ટ રસી કે દવા શોધવામાં આવી નથી. એટલે જે બાળકો એનાથી ગ્રસિત થાય એને વહેલામાં વહેલી તકે નિયો હોસ્પિટલમાં દાખલ કરવા હિતાવહ છે, કારણ કે આમાં મૃત્યુદર 50%થી 75% સુધીનો જોવા મળ્યો છે. એટલે બાબત ગંભીર છે. રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય સરકારે અત્યારે જે ખાસ વિસ્તારો છે ગુજરાતમાં, અત્યારે જે આદિવાસી વિસ્તારોમાં આના કેસો તમને વધારે જોવા મળ્યા, તો એમાં ઘરે ઘરે જઈ સેનિટાઇઝેશન ઉપર ફોકસ કરવામાં આવે છે, દવાઓ છાંટવામાં આવે છે, ચોક્કસ પ્રકારના સ્પ્રે છાંટવામાં આવે છે. આ બધું ધ્યાન રાખવામાં આવ્યું. એક એવું પણ લક્ષણ સામે આવ્યું છે કે આ સેન્ડ ફ્લાય છે એ રાતના સમયે અથવા તો ઇવનિંગના ટાઈમમાં કરડવાનો આગ્રહ વધારે રાખે છે. તો આ બધા મુદ્દાઓ તમારે પરીક્ષા માટે ખાસ મહત્વના છે, એટલે 1 by 1 એને તમે સમજી લેજો, કારણ કે મેટર ગુજરાત સાથે જોડાયેલી છે. બરાબર, સમજી લઈએ. ચાંદીપુરા વાયરસ
ગુજરાતમાં ચર્ચામાં છે કારણ કે જુલાઈ 2026માં મોન્સૂન સિઝનમાં એના કેટલાક કન્ફર્મ કેસ અને બાળકોના મૃત્યુ આપણી સામે આવેલા છે. જો આ સેન્ડ ફ્લાય છે, આ પ્રકારની માખી છે, સેન્ડ ફ્લાય કહેવાય આને, એટલે એકદમ ઝીણી માખી કહેવાય, બરાબર. તો આ જે કરડે છે એટલે વ્યક્તિમાં ચાંદીપુરા વાયરસ દાખલ કરે છે. ગુજરાત સરકારે સર્વેલન્સ વધાર્યું, ઘરે ઘરે જઈ સર્વે ચાલુ કર્યા, અને જે વિસ્તારો એવા છે ખાસ તો એમાં ઇન્સેક્ટિસાઇડના સ્પ્રે, એટલે આ બધા જીવાતો મરી જાય એવા બધા સ્પ્રે ચાલુ કર્યા. ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, બરાબર. એટલે આપણે એને હેપ્ડોવિરિડે પરિવાર સાથે જોડી શકીએ, એટલે કે રેબીઝ વાયરસના પરિવાર સાથે જોડાયેલું છે. એટલે હવે આમાં વધારે લોડ નહીં લેવાનો, આમાં એટલું યાદ રાખવાનું વાયરસ છે કહી દો તોય ચાલે પહેલા તો, પણ વધુ ડિટેલમાં જાઓ તો તમે શું કહો કે ભાઈ રેબીઝ પરિવારનો વાયરસ છે, બરાબર. આ વાયરસ મોટા ભાગે છે ને અડધા જીવતા અડધા મૃત્યુ પામેલા હોય, એમાં ખાલી ન્યુક્લિક એસિડ પ્રોટીન જ હોય. એ જ્યારે જે તે વ્યક્તિના હોસ્ટના શરીરમાં દાખલ થાય પછી પોષણ મેળવવાનું અને પોતે પોતાની રેપ્લિકા એટલે પોતે પોતાનામાંથી રિપ્રોડક્ટિવિટી કરીને પોતાના બીજા સર્જનો કરતા હોય. એટલે આપણે એટલું યાદ રાખો, ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે અને રેબીઝ વાયરસના પરિવારનો એ વાયરસ છે, બરાબર. એ એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ અથવા મગજનો તીવ્ર સોજો લાવે છે. આ મુદ્દો ધ્યાને રાખો. આ સૌથી IMP બાબત થાય. આનાથી ફેફસાને તકલીફ પડે, હૃદયને તકલીફ પડે, લીવરને તકલીફ પડે એવું કશું નહીં. MCQમાં જોવાનું મગજનો તીવ્ર સોજો, એ તમારે ટીક મારી દેવાનું. ચાંદીપુરા વાયરસનું આ સૌથી મોટું એટેક ઝોન એરિયા આ વિસ્તાર થાય. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પહેલીવાર આ વાયરસ શોધાણો. બાળકોમાં એની અસર જોવા મળી. ધેટ્સ વાય એને આ નામ આપવામાં આવ્યું છે. કેવી રીતે ફેલાય છે? સેન્ડ ફ્લાય, જે મેં તમને પહેલી માખી બતાવી, બરાબર. તો એ સેન્ડ ફ્લાય રેત માખી કહી શકીએ. તો આ શબ્દ આપણે જાણવો જોઈએ. કેટલાક અભ્યાસમાં મચ્છરો પણ ફેલાવે છે, પણ આ હજુ કેવું છે? સંશોધન હેઠળ છે, બરાબર. એટલે આને અત્યારના ધોરણે તમે સાઈડમાં મૂકી શકો. હા, ખાસ મહત્વની વાત, એક વ્યક્તિ ચાંદીપુરા વાયરસથી બીમાર પડ્યો, એ ડાયરેક્ટલી બીજાને એના ટચ કરવાથી, એના સંપર્કમાં આવવાથી એ વાયરસ ફેલાશે નહીં. એટલે માનવથી માનવ એ સીધું ફેલાતું નથી. આ મોસ્ટ IMP બાબત થાય. પરીક્ષામાં અહીંયાથી વિધાનોવાળા પ્રશ્નો આવી શકે. સેન્ડ ફ્લાય કાદવ, કીચડ, માટી અથવા તો કાચા ઘરો બન્યા હોય એની દિવાલોની તિરાડોમાં રહે, ભેજવાળા વિસ્તારોમાં રહે છે, બરાબર. તો આ પણ એને તમારે ધ્યાન રાખવું પડશે. કોને અસર કરે? મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ખાસ કરીને 2 થી 10 વર્ષના જે બાળકો હોય એને. અત્યારે ગુજરાતમાં પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તારોમાં એના કેસ જોવા મળ્યા. અને એમાં પણ જેની ઇમ્યુન સિસ્ટમ નબળી હોય એને વધારે એટેક કરે. મૃત્યુ દર મેં તમને કીધું છે 56 થી 75% સુધી જોવા મળ્યો છે. તો આટલા ફેક્ટ મોસ્ટ IMP થાય. લક્ષણો પરીક્ષામાં પૂછી શકાય. અચાનક બહુ જ ઊંચો તાવ આવવો, ઉલટી, ઝાડા થવા, ખેંચ આવવી અને માનસિક ફેરફારો થાય, જેમ કે ઊંઘ લાંબા સમય સુધી, કારણ કે મગજનો સોજો છે, મગજ કામ નહીં કરી શકે એટલે ઊંઘ લાંબા સમય સુધી નહીં કરે, ગૂંચવણ, બેભાન થઈ જશે, બરાબર, રડ્યારડ કરશે બાળક. આ બધા એના લક્ષણો થાય. માથું દુખવું અને કોમા સુધી પણ બાળક પહોંચી શકે. બધા લક્ષણો યાદ રાખજો, તમને પૂછી નાખશો 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં. ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાવો. તો આ તમારે 5 મુદ્દા લખી નાખવાના છે. લક્ષણો શરૂ થયા પછી 24 થી 48 કલાકમાં ગંભીર બને એટલે વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાં બાળકને લઈ જવું પડે. તો આઈ થિંક આજનો જે 198 નંબરનો જે મુદ્દો છે એમાં આપણે 4 મુદ્દા ભણ્યા ને, એમાંથી 3 મુદ્દા ડાયરેક્ટલી ગુજરાત સાથે એસોસિએટેડ છે અને એક જે નમસ્તે છે એ આખા દેશ સાથે જોડાયેલો છે. તો આવા જ રેગ્યુલર નિયમિત લેક્ચર્સ મારા તરફથી તમને વર્લ્ડિંગ બોક્સ યુટ્યુબ ચેનલ પર દર અઠવાડિયે 5 લેક્ચર મળે છે, મંગળવારથી શનિવાર સુધી. રવિવાર અને સોમવાર આપણે રજા રાખીએ છીએ. રોજના 3, 4, 5 મુદ્દા ભણો, સરસ રીતે ભણો. પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ ત્રણેય એંગલને ધ્યાનમાં રાખીને ભણો. માત્ર વર્ગ 3 એવું નહીં, વર્ગ 1, 2 સહિત બધી જ પરીક્ષા માટે મોસ્ટ IMP છે. અને મારો પ્રયત્ન એવો છે, તમે જોઈ શકશો કે ભાઈ મારા કોઈ પણ લેક્ચર્સમાં હું ક્યારેય તમારી સાથે આડાવળી ફોજદારી કરતો નથી. જે તમે જોવો છો બધી જગ્યાએ કલાક રોજ તમને કરંટ ભણાવવામાં આવે અને કલાકની અંદર દોસ્તો 25-30 મિનિટનું કદાચ કામ હશે, બાકી બધી વાતો હોય છે. તમારી પાસે સમય બહુ કિંમતી છે અને સીમિત છે. એનો સદુપયોગ કરજો, એની કદર અને કિંમત કરજો, તો જ ઓછા સમયમાં જાજુ કામ કરી શકશો. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.